કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 7ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 17 છે ન્યાયતંત્ર, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 8ની અંદર ન્યાયતંત્ર પાઠ નંબર 17 જે આપેલ છે તેમાં સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। મિત્રો સૌપ્રથમ પહેલો વિકલ્પ છે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવાઓ કહેવાય છે? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવે છે દીવાની દાવા। બીજો પ્રશ્ન છે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ કેવા દાવા કહેવાય છે? તો અહીંયા મિત્રો આવશે જવાબ ફોજદારી દાવા। ત્રીજો પ્રશ્ન છે ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે? તો વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલત આવેલી છે, અને સર્વોચ્ચ અદાલત કઈ જગ્યાએ આવેલી છે તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં નીચે આપવાનો છે। ચોથો પ્રશ્ન છે સિવિલ જજની કોર્ટ કેટલા લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિકોની સુનાવણી યાદ કરે છે? તો મિત્રો ખરેખર ઓપ્શનમાં આવે બરાબર, તો અહીંયા આવશે 25। હવે જોઈશું પાંચમો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ ખાતે આવેલી છે। 6 વડી અદાલતમાં વહેવાર કઈ ભાષામાં ચાલે છે? તો મિત્રો દરેક જે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત હોય તેનો વહેવાર અંગ્રેજી ભાષામાં ચાલતો હોય છે। 7મો પ્રશ્ન છે ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો આપણો જવાબ આવશે 28 જાન્યુઆરી 1950ના રોજ। 8 આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો મિત્રો જવાબ આવી ગયો છે, જેનું નામ છે દિલ્હી ખાતે। 9 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય? તો તેને મિત્રો મહાભિયોગ કહેવામાં આવે છે। 10 કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે? તો જવાબ આવશે ડી સર્વોચ્ચ અદાલત। 11 બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે? તો જવાબ આવશે કલમ 226। 12મો છે એફઆઈઆર એટલે શું? એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એ ઓપ્શન સાચો છે। 13 વડી અદાલતના કાર્યમાં નીચેનામાંથી કયું ખોટું છે? જવાબ આવશે સી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે। 14 તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? જવાબ આવશે ડી તે ફાંસીની, જન્મટીપની કે 10 વર્ષ સુધીની સજા ફરમાવી શકે છે। 15 નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે? જવાબ આવશે એ બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે। 16 નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? જો અહીંયા આપણો જવાબ હશે જેને સુઓ મોટો કહેવામાં આવે છે। પ્રશ્ન 2 એનો અ છે બંધબેસતા જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે સર્વોચ્ચ અદાલત, તો સર્વોચ્ચ અદાલત મિત્રો જવાબ આવશે ડી દિલ્હી ખાતે આવેલ છે, અહીંયા આપણે જવાબ લખીશું। બીજું લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ, તો જવાબ આવશે ગુજરાત, ઈ આવશે। ત્રીજું છે આંખે પાટા અને હાથમાં ત્રાજવું, તો અહીંયા આવશે ન્યાયની દેવી આષ્ટી। 4 સૌથી નીચલી કોર્ટ, તો અહીંયા જવાબ આવશે આપણો મિત્રો તાલુકા અદાલત। અને જિલ્લા ન્યાયાધીશની નિમણૂક, તો જવાબ આવશે રાજ્યપાલ કરે છે। આગળ જોઈશું પ્રશ્ન 2નો બી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, જેમાં એક છે જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે, તો આ સાચું વિધાન છે। બીજું ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલ છે, ખોટું વિધાન છે। 3 લોક અદાલત કેસ દાખલ કરવા ફી ભરવી પડે છે, તો ખોટું વિધાન છે। 4 સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે, તો વિધાન સાચું છે। 5 ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, જેને સુઓ મોટો કહેવામાં આવે છે, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 3 છે યોગ્ય શબ્દ વડે નીચેની વિધાનો ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલું વિધાન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની મુદત ખાલીજગ્યા વર્ષની હોય છે, તો જવાબ આવશે 65 વર્ષની। બીજું કોર્ટ ઓફ રેકોર્ડ એટલે નજીરી અદાલત। 3 સરકારના મુખ્ય અંગો પૈકી ખાલીજગ્યા અંગ સ્વતંત્ર છે, જવાબ આવશે ન્યાયતંત્ર। 4 ભારતમાં આજે પણ હરિયાણા, ચંદીગઢ અને પંજાબ ખાલીજગ્યા એક જ વડી અદાલત છે, તો વચ્ચે એટલે કે પંજાબ વચ્ચે। 5 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોમાં ખાલીજગ્યા બહુમતીય દરખાસ્ત પસાર કરવી પડે છે, તો 2/3। પ્રશ્ન 4 એનો અ છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જેમાં પહેલું છે દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે? તો દીવાની દાવાની અંદર મકાન, જમીન, અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે।
બીજું, સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે, સમજાવો. તો જવાબ છે, જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી, તેને નજીરી અદાલત કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા ચુકાદાની નોંધ રાખે છે અને પ્રકાશિત કરે છે અને તેનો ચુકાદો આખરી ગણાય છે. તેના ચુકાદા વિરુદ્ધ અપીલ ક્યારેય કરી શકાતી નથી, આથી સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. 3. લોક અદાલતના બે ફાયદાઓ જણાવો. તો મિત્રો, લોક અદાલતના કારણે બીજા કેસોનો ભરાવો જે થઈ ગયો છે તે ઓછો થઈ જાય છે. લોક અદાલત જવા માટે કોઈ પણ ફી ભરવી પડતી નથી, એટલે કે આર્થિક ફાયદો થાય છે. લોક અદાલતો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોની ઝડપી અને બિન ખર્ચા નિકાલ લાવી શકાય છે. લોક અદાલત દ્વારા બંને પક્ષો શાંતિથી સુખદ અને કાયમી ઉકેલ લાવી શકાય છે. 4. સર્વોચ્ચ અદાલતના કોઈ પણ બે કાર્યો જણાવો. જવાબ, સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરીની આખરી અદાલત છે, તેનો ન્યાય અંતિમ ગણાય છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવે છે. સર્વોચ્ચ અદાલત કોઈ ગુનેગારને છૂટી ન જાય અને નિર્દોષ વ્યક્તિને પૂરો ન્યાય મળે એ બાબતે પૂરેપૂરું ધ્યાન રાખે છે. પ્રશ્ન 5. નીચે આપેલા અદાલતોને તાલુકા કક્ષાએ સર્વોચ્ચ કક્ષા સુધી ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ મિત્રો આવશે તાલુકા અદાલત, એના ઉપર જિલ્લા અદાલત આવે, એના ઉપર વડી અદાલત અને સૌ ઉપર આવશે સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન નંબર 4નો બી છે, નીચે આપેલી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જેમાં પહેલું છે એફઆઈઆર. એફઆઈઆરનું આપણે પૂરું નામ જોઈએ તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દર્શનીય અથવા પ્રથમ માહિતીનો જ એફઆઈઆર કહેવામાં આવે છે. બીજું છે લોક અદાલત. લોક અદાલતમાં આવતા કેસોની સંખ્યાની સામે નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી હોવાથી અદાલતમાં કેસોની ભરાવો થઈ જાય છે. એ કેસોનું ધારણ ઘટાડવા સરકારશ્રી દ્વારા કાયદા વિભાગ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં આવી કાયમી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. 3. મહાભિયોગ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિરકાયે સત્તા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ એક પ્રક્રિયા છે જેનો ઉપયોગ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે થાય છે. પ્રશ્ન 5 એનો અ છે, નીચેના વિશેનો તફાવત સમજાવવાનો છે. જેમાં પહેલું છે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. 1. દેશના દરેક રાજ્યમાં એક વડી અદાલત આવેલી હોય છે, જ્યારે દેશમાં એક જ સર્વોચ્ચ અદાલત આવેલી હોય છે. વડી અદાલત તાલુકા અદાલત, જિલ્લા અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધની અપીલ સાંભળે છે અને તે ચુકાદો બદલી પણ શકે છે, જ્યારે તે તમામ રાજ્યના વડી અદાલતના ચુકાદા વિરુદ્ધની અપીલ પણ સાંભળે છે. વડી અદાલતની અંદર રાજ્યની તે મોટામાં મોટી અદાલત ગણાય છે, જ્યારે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાઓ અંતિમ ગણાય છે, તેની વિરુદ્ધ ક્યાંય જઈ શકાતું નથી. પ્રશ્ન 5નો બી છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં એક છે નજીરી અદાલત એટલે શું. જવાબ, જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી, તેને નજીરી અદાલત કહેવામાં આવે છે. બીજું, જાહેર હિતની અરજી એટલે શું. જનતાના હિતમાં જાહેર હિતનામાં ન્યાયાલયમાં કરવામાં આવેલી અરજી. આ અરજી સામાન્ય રીતે ઘણા બધા લોકો સમૂહના હિતોને રક્ષણ કરવાનો એક પ્રયત્ન છે. જાહેર હિતની અરજી અંતર્ગત પરિસ્થિતિ અનુસાર એક વ્યક્તિ પણ સમૂહનો પ્રતિનિધિ નક્કી થઈ આ પ્રકારની અરજી કરી શકે છે. 3. ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો. જવાબ, ગુનેગારને પૂરતી સજા મળે, નિર્દોષ વ્યક્તિને ન્યાય મળે, લોકો ભયમુક્ત રહે, ભયમુક્ત દરેક જગ્યાએ હરી શકે, મનમાં કંઈ ડર ન હોય, તેમને કોઈ અન્યાય ન કરે, એના માટે ન્યાયતંત્રની જરૂરિયાત હોય છે. 4. લોક અદાલતના ઉદ્દેશ્યો અને ફાયદાઓ જણાવો. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બંને પક્ષો વચ્ચે ઝડપી અને સુખદ સમાધાન લાવવાનો છે. લોક અદાલતથી એ ફાયદો થાય છે કે વગર પૈસે કેસ લડી શકાય છે, સમયનો બગાડ થતો નથી અને ઝડપી ન્યાય પણ મળે છે. 5. તમારા શિક્ષકની મદદથી મિત્રો આસામની વડી અદાલતના હુકુમત નીચે આવેલા 7 સિસ્ટર રાજ્યોના નામ લખો. તો મિત્રો, આસામની વડી અદાલતની હુકુમત નીચે આવેલા 7 સિસ્ટર રાજ્યોમાં અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6. સમાચાર પત્રમાં આવતા અદાલતોના કેસનું કટિંગ ચોંટાડો. તો મિત્રો, અહીંયા હાઈકોર્ટના વકીલોની વિનમ્રતા અને શિસ્ત ઉપરાંત જજ સાથે યોગ્ય વર્તનના પાઠ શીખવાડવાના સુઓ મોટો. એ તમે કોઈ પણ એક સ્ટીકર છે કટિંગ ચોંટાડી શકો છો. પ્રશ્ન 7. નીચેના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. તો મિત્રો, અહીંયા જે આપેલો છે ફકરો એને આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1 છે, નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે કોણ વિરોધ દર્શાવ્યો હતો. જવાબ, નર્મદા બંધની ઊંચાઈ વધી નહીં એ માટે મધ્યપ્રદેશને પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ વિરોધ દર્શાવ્યો હતો.
2. નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો? તો નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવ્યો હતો. 3. નર્મદા યોજના શા માટે અગત્યની હતી? તો નર્મદા યોજના વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખતા ખૂબ જ અગત્યની હતી, કારણ કે આ યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણના સુધારાત્મક ફેરફાર થવાની શક્યતાઓ છે. રણ આગળ વધતું અટકશે અને અનેક રાજ્યોની પાણી પહોંચશે. 4. નર્મદા યોજનાથી કયા કયા રાજ્યોને લાભો મળશે? તો નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને લાભ થશે. આ રાજ્યો સુધી પણ પાણી પહોંચે. પાણી પહોંચવાથી આ રાજ્યનું રણ આગળ વધતું અટકશે. 5. આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ થાય તે માટે શું કરવામાં આવશે? તો આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે તેમને પુનર્વસન કરવામાં આવશે. 6. આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો. તો આ ચુકાદો મને સારો લાગ્યો, કારણ કે આ ચુકાદાને કારણે બંધની ઊંચાઈ વધી અને તેનાથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશને પૂરતું પાણી પહોંચ્યું. આ પાણીના કારણે ખેતીમાં ખૂબ વધારો થયો, ઉત્પાદન પણ ઘણું થયું. આ પાણી પહોંચવાથી રણ આગળ વધતું અટક્યું અને કેટલાય પ્રદેશો હરિયાળા બન્યા. કેટલાય વિસ્તારમાં પાણીની પીવાની અછત હતી, તે સમસ્યા પાણી પહોંચવાને કારણે કાયમી ધોરણે દૂર થઈ. પ્રશ્ન 8. ન્યાયની દેવીનું ચિત્ર જોઈ તેના વિશે લખો. તો મિત્રો, આ ન્યાયની દેવીનું ચિત્ર જોઈએ તો ન્યાયની દેવીનું નામ આસ્ટીન છે. તેની આંખે પાટા બાંધેલા છે. તેના એક હાથમાં ત્રાજુ અને બીજા હાથમાં તલવાર છે. આંખે પાટો બાંધેલા છે એનો અર્થ એવો થાય છે કે ન્યાયની દેવી કોઈ પક્ષપાત વગર ન્યાય આપી શકે છે. હાથમાં રહેલું ત્રાજુ એવું સૂચિત કરે છે કે ન્યાયની દેવી સરખો ન્યાય તોળે છે. હાથમાં રહેલી તલવાર એવું સૂચન કરે છે કે કોઈ પણ ડર કે ભય વગર તે ન્યાય આપે છે. પ્રશ્ન 9. ચાલો પ્રવૃત્તિ કરીએ. તો જવાબ છે તમારા શિક્ષકની મદદથી નજીક આપેલા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેમની ભૂમિકા વિશે સમજ મેળવો. તો મિત્રો, આપણે આના વિશે લખી શકીએ છીએ. તમારે પણ આવી રીતે લખવાનું છે, બરાબર. તમારા શિક્ષકની મદદથી મિત્રો વધારે પણ તમે લખી શકો છો. આના સિવાય બીજું પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે તમારો જે પાઠ નંબર છે 17 ન્યાયતંત્ર, તેના સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠનો સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.